આ સમયને માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુના ચરણોમાં ફરીથી આજે સવારે આપણે બેસી શક્યા, પ્રભુના વચનોનું મનન કરી શકીએ છીએ. એના માટે પ્રભુની આભાર સ્તુતિ કરીએ છીએ. માથીની સુવાર્તા તેના 5મા અધ્યાયની અંદર જે ધન્યતાઓ નોંધવામાં આવી છે અને થોડા દિવસો સુધી આપણે ધન્યતાઓમાંથી પ્રભુના વચનોનું મનન દરરોજ સવારે કરવાના છે. અને આજે જે પહેલી ધન્યતા છે માથીની સુવાર્તા 5મો અધ્યાય અને 3જી કલમ, અને ત્યાં એ પ્રમાણે કહે છે કે આત્મામાં જેવો રાગ છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે. આત્મામાં જેવો રાગ છે, આત્મામાં જેવો ગરીબ છે, અને એનો જે અર્થ છે એ આપણે આજે સવારે સમજવા માગીએ છીએ કે ઈસુ ખ્રિસ્ત આ દ્વારા આપણને શું કહેવા માગે છે. હવે માથીની સુવાર્તા જે લખવામાં આવી એ મોટાભાગે હિબ્રુ લોકોને, યહૂદી લોકોને સંબોધીને લખવામાં આવી એવું બાઇબલના અભ્યાસીઓ કહે છે. ઘણા એવું પણ કહે છે કે મૂળભૂત રીતે માથીની સુવાર્તા એ હિબ્રુ ભાષામાં લખવામાં આવી હતી અને ત્યાર પછી એને ગ્રીક ભાષામાં ભાષાંતર કરવામાં આવ્યું. ઈસુ ખ્રિસ્ત જ્યારે પહાડ પરના ભાષણ ઉપર જ્યારે આ બધી બાબતોનું શિક્ષણ આપી રહ્યા છે, ધન્યતાઓ કહી રહ્યા છે, અને 5 થી 7 કલમની જે 5 થી 7 અધ્યાયની જે વાતો આપણે જાણીએ છીએ, મોટાભાગે યહૂદી લોકોને, હિબ્રુ લોકોને સંબોધીને ઈસુ ખ્રિસ્ત અહીંયા એ બધી બાબતો કહી રહ્યા છે. ચોક્કસ આપણને લાગુ પડે છે, પણ સૌથી પહેલાં ઈસુ ખ્રિસ્ત આ સમયે જ્યારે બોલી રહ્યા છે ત્યારે એમની ઓડિયન્સ એ તો હિબ્રુ લોકો છે, યહૂદી લોકો છે, અને એમને સંબોધીને ઈસુ ખ્રિસ્ત કહી રહ્યા છે કે આત્મામાં જેવો રાગ છે તેઓને ધન્ય છે. અને કયા અર્થમાં ઈસુ ખ્રિસ્ત આ લોકોને આ બાબત કહી રહ્યા છે આપણે જોવા માગીએ છીએ. હવે જૂના કરાર તરફ જો આપણે દ્રષ્ટિ કરીએ, દેવે જ્યારે ઇસરાયેલી પ્રજાને મિસરની ગુલામગીરીમાંથી છોડાવીને હવે વચનના દેશમાં, કનાન દેશ તરફ તેઓ આગળ વધી રહ્યા છે, પ્રવેશવાની તૈયારીમાં છે, અને ત્યારે પુનર્નિયમના પુસ્તકની અંદર મૂસા દ્વારા દેવ ઇસરાયેલી પ્રજાને એક બાબત ઉપર બહુ જ ચોક્કસપણે ભાર મૂકીને યાદ દેવડાવે છે કે તું યાદ રાખજે કે તારા કોઈ સારાપણાને લીધે નહીં, તારે કોઈ સામર્થ્યને લીધે નહીં, તારી એવી કોઈ જ લાયકાત નથી કે તું મિસરમાંથી બહાર નીકળે, ગુલામગીરીમાંથી બહાર આવે ને તું કંઈક મોટી પ્રજા બને, સામર્થ્યવાન બને. એ ફક્ત ને ફક્ત દેવની કૃપાને લીધે થયું છે. અને એટલા માટે તું અભિમાની ના થઈ જતો, તારામાં અહંકાર ના આવે, તું એવું ના માની બેસે કે અમે બહુ ગજબના લોકો હતા ને એટલે પ્રભુએ અમારા ઉપર પ્રેમ કર્યો. અને કેટલીક કલમો આપણે પુનર્નિયમના પુસ્તકમાંથી બહુ ઝડપથી વાંચવા માગીએ છીએ. પુનર્નિયમના પુસ્તક તેના 6થા અધ્યાયની અંદર આ બધી બાબતો નોંધવામાં આવી છે. 6 થી 9 અધ્યાયની અંદર વારંવાર એ બાબત આપણે જોઈએ છીએ. અને ત્યાં 6થા અધ્યાયની અંદર જ્યારે ઈસુ દેવ એ ઇસરાયેલી પ્રજાને કહે છે કે આ વચનો તારા હૃદયમાં હંમેશા રહે, તું એની બારસાક ઉપર લખી રાખ, રસ્તે ચાલતો હોય ને સૂઈ જાય ને ઉઠે ને દરેક સમયે તું એનું મનન કર, તારા બાળકોને શીખવને, એ બધી બાબતો છે. અને ત્યાર પછી દેવ એ ઇસરાયેલી પ્રજાને ત્યાં એ પ્રમાણે કહે છે 10મી કલમથી આગળ, અને એમ થશે કે જ્યારે યહોવા તારો દેવ જે દેશ તને આપવાને તેણે તારા પિતરોની આગળ એટલે ઇબ્રાહિમ, ઈસાકની આગળ, યાકૂબની આગળ સોગંદ ખાધા હતા તેમાં તને લાવે, અને મોટા ને ઉત્તમ નગરો ત્યાં બાંધ્યા નથી, ને સારી વસ્તુઓથી ભરેલા ઘર કે જે તે ભર્યા નથી, ખોદેલા કૂવા કે જે તે ખોદ્યા નથી, દ્રાક્ષાવાળીઓને જે વૃક્ષો જે તે વાવ્યા નથી તેમાં લાવે, ને તું ખાઈને તૃપ્ત થાય. ત્યારે સાવધાન રહે, રખેને યહોવા તારો દેવ જે તને મિસરમાંથી એટલે ગુલામગીરીના ઘરમાંથી કાઢી લાવ્યો તેને તું ભૂલી જાય. અને માટે યહોવાનો ડર રાખ ને તેની સેવા કર ને તેના નામના સમખા. અને પછી બીજા દેવદેવીઓની પાછળ ભૂલથી પણ જતા નહીં, એ બાબત ત્યાં નોંધવામાં આવી છે. તારી ઉપર દેવની કૃપા થઈ છે ને એટલા માટે આ બધું તને તૈયાર મળ્યું છે. એની માટે ત્યાં જાતે કોઈ મહેનત નથી કરી. એ બધું પામવાની તારામાં પોતાનામાં એવી કોઈ લાયકાત કે હેસિયત નથી. દેવના પ્રેમને લીધે, દેવની દયાને લીધે તને આ બધું આપવામાં આવ્યું છે. એટલા માટે રખેને તું દેવને ભૂલી જાય. પુનર્નિયમનું પુસ્તક એના 8મા અધ્યાયની અંદર પણ કેટલીક કલમો આપણે જોઈએ. 8મો અધ્યાય અને તેની 6ઠ્ઠી કલમ આ પ્રમાણે કહે છે, પુનર્નિયમ 8 અને 6, અને તારે યહોવા તારા દેવના માર્ગમાં ચાલીને તેનો ડર રાખીને તેની આજ્ઞાઓ પાળવી. અને પછી જે બાબત આપણે 6ઠ્ઠા અધ્યાયમાં વાંચી એ જ પ્રકારનું ત્યાં આખું વર્ણન છે. અને પછી 11મી કલમની અંદર એ પ્રમાણે કહે છે કે જ્યારે તમે આ બધા આશીર્વાદો માણો ત્યારે કહે છે કે સાવધાન રહેજે, રખેને તેની આજ્ઞાઓ તથા તેના કાનૂનો તથા તેના વિધિઓ જે હું આજે તને ફરમાવું છું
તે ન પાડતા તું યહોવા તારા દેવને ભૂલી જાય. અને પછી ફરીથી આખું વર્ણન છે. અને પછી 16મી કલમથી આગળ, જેણે અરણ્યમાં માનના કે જે તારા પિતરોએ કદી જોયું નથી તેનાથી તારું પોષણ કર્યું, એ સારું કે તે તને નમાવે ને આખરે તારું ભલું કરવા સારું તે તારું પારખું કરે. અને રખેને તું મનમાં એમ ધારે કે મારી પોતાની શક્તિથી ને મારા હાથના સામર્થ્યથી મેં આ સર્વ સંપત્તિ મેળવી છે. પણ તું યહોવા તારા દેવનું સ્મરણ રાખ, કેમ કે સંપત્તિ મેળવવા સારું શક્તિ આપનાર તે જ છે. અને પછી ઘણી બધી બાબતો છે. રખેને તું એવું માની બેસે કે તારી પોતાના સામર્થ્યથી ને પોતાની શક્તિથી ને પોતાની બુદ્ધિથી ત્યાં બધું મેળવ્યું છે. અને પછી છેલ્લી એક કલમ 9મો અધ્યાય, પુનર્નિયમનું પુસ્તક તેના 9મો અધ્યાય અને તેની 6ઠ્ઠી કલમ, માટે નિશ્ચય જાણ કે તારા ન્યાયપણાને લીધે યહોવા તારા દેવ આ ઉત્તમ દેશ તને આપતો નથી, કેમ કે તું તો હઠીલી પ્રજા છે. તારા ન્યાયપણાને લીધે નહીં, કેમ કે તું તો હઠીલી પ્રજા છે, તારામાં કોઈ જ સારાપણું નથી, તું કોઈ બાબતને લાયક નથી. પણ દેવ તારા ઉપર પ્રેમ કરે છે, દેવ તારા ઉપર કૃપા અને દયા કરે છે, અને દેવ તને આ જગ્યા ઉપર લઈને આવ્યો છે. અને એટલા માટે રખેને તું એ બાબતને ભૂલી જાય, એનાથી સાવધ રહેજે. હંમેશા યાદ રાખજે કે તું જે છે એ દેવની કૃપાથી છે, એના વગર તારું બીજું કોઈ જ અસ્તિત્વ નથી. જો દેવની કૃપા દેવની દયા તારી પાસેથી જતી રહી તો તારું બીજું પોતાનું કોઈ જ અસ્તિત્વ, કોઈ જ ઓળખ નથી. અને ત્યાં દેવ હકીકતમાં ઇસરાયેલી પ્રજાને શું કહેવા માગે છે? હંમેશા નમ્ર રહેજે, અભિમાની ના થઈ જતો, એવું ના માની બેસતો કે હું બહુ જબરજસ્ત હતો ને એટલે દેવે મારા ઉપર પ્રેમ કર્યો. તારામાં કોઈ જ સારી બાબત નથી. પણ એનાથી ઊંધું ઇસરાયેલી પ્રજા, યહૂદી લોકો એ કંઈક ઊંધા અર્થની અંદર અથવા ઊંધા પ્રકારના સ્વભાવની અંદર આગળ વધી જાય છે. એમનામાં જે અભિમાન આવે છે કે અમે તો દેવની પ્રજા છે, અમે શુદ્ધ લોકો છે, અમે પવિત્ર લોકો છે, અમે અલગ કરાયેલા લોકો છે, એટલા માટે વિદેશીઓને એ લોકો કચરા સમાન ગણતા હતા. ઘણી જગ્યાએ એ શબ્દો લખવામાં આવે છે કે વિદેશીઓને તો કૂતરા સમાન ગણે છે. શા માટે? કારણ કે અમે શુદ્ધ લોકો છે, અમે પવિત્ર લોકો છે, અમે તો કોઈક અજાયબ જેવા માણસો છે, અમારા જેવું આ પૃથ્વી પર કોઈ નથી. એ અભિમાન એ દેવની પ્રજાની અંદર, ઇસરાયેલી પ્રજાની અંદર ત્યાં જોવા મળે છે. અને જે બાબેલના બંદીવાસમાં ગયા એની પાછળના અનેક કારણોમાંનું એક કારણ આ પણ હતું, જો જૂના કરારનો અભ્યાસ કરીએ તો. અને એટલાને માટે અહીંયા ઈસુ ખ્રિસ્ત માથીની સુવાર્તા 5મો અધ્યાય અને 3જી કલમ, આત્મામાં જેઓ રાખ છે તેઓને ધન્ય છે. જે આત્મામાં ગરીબ છે, જે એવું નથી માની બેઠા કે અમે બહુ જ આત્મિક ધનવાન છે, અમે બહુ જ પવિત્ર લોકો છે, અમે બહુ જ શુદ્ધ માણસો છે, અમારા જેવું બીજું કોઈ જ નથી. જે લોકો એવું નથી સમજી બેઠા, પણ જે લોકોને એનું ભાન છે કે મારામાં કોઈ જ સારાપણું નથી, હું તો પાપી છું, હું આત્મિક રીતે કંગાળ છું, અને દેવની કૃપા અને દેવની દયાથી જ મારો ઉદ્ધાર થઈ શકે છે. જે લોકો એવું સભાન છે એ બાબત વિશે, એવા લોકોને પ્રભુ કહે છે કે ધન્ય છે. નવા કરારની અંદર ઘણી બધી જગ્યાએ યહૂદી લોકોની, ઇસરાયેલી લોકોની આ જે અભિમાન હતું, એમની જે આ પ્રકારની સમજણ હતી કે અમે બધા કરતાં અલગ છે, એ ઘણી બધી કલમોમાં છતી થાય છે. અને એમાંની એકાદ બે કલમ આપણે જોઈએ. માથીની સુવાર્તા તેનો 9મો અધ્યાય અને તેની 10મી ને 11મી કલમ. માથીની સુવાર્તા 9મો અધ્યાય 10મી ને 11મી કલમ. ઈસુ ખ્રિસ્ત જ્યારે માથી દાણીને તેડું આપે છે એમની પાછળ આવવા માટે, અને પછી માથી દાણીના ઘરની અંદર એ બેઠા છે અને ત્યાં જમણ છે, અને ત્યારે શાસ્ત્રીઓ અને ફરીસીઓ શું કહે છે? ઘરમાં તે જમવા બેઠો ત્યારે જુઓ, ઘણા દાણીઓ તથા પાપીઓ આવીને ઈસુની તથા તેના શિષ્યોની સાથે બેઠા. અને ફરીસીઓએ એ જોઈને તેના શિષ્યોને કહ્યું કે તમારો ઉપદેશક દાણીઓની તથા પાપીઓની સાથે શા માટે ખાય છે? તમારો ઉપદેશક દાણીઓ અને પાપીઓની સાથે શા માટે ખાય છે? કારણ કે યહૂદી લોકો તો શુદ્ધ લોકો છે, એ પવિત્ર લોકો છે, એ લોકો તો અલગ કરાયેલા લોકો છે, એ લોકો આવા લોકોની સાથે ના બેસી શકે, એમની સાથે ના રહી શકે. એ લોકો આપણી સાથે સંગત રાખવાને માટે લાયક નથી, યોગ્ય નથી. એમની જે સમજણ છે કે અમારા જેવું બીજું કોઈ નથી, અમારામાં કંઈક અલગ પ્રકારની બાબત છે,
અમે આત્મિક રીતે જાણે કે ધનવાન છીએ. અને ત્યારે ઈસુ ખ્રિસ્ત 12મી કલમથી આગળ જે જવાબ આપે છે, 12મી ને 13મી કલમ, એ સાંભળીને ઈસુએ તેઓને કહ્યું કે જેઓ સાજા છે તેઓને વૈદ્યની અગત્ય નથી, પણ જેઓ માદા છે તેઓને છે. પણ યજ્ઞ કરતાં હું દયા ચાહું તો એનો અર્થ શું છે તે જઈને શીખો, કેમ કે ન્યાયીઓને નહીં પણ પાપીઓને તેડવાને માટે હું આવ્યો છું. તમે એવું માની બેઠા છો કે તમે સાજા છો, તમે બહુ ન્યાયી માણસો છો, તમે શુદ્ધ અને પવિત્ર માણસો છો, તો તમારે દેવની દયાની, દેવની કૃપાની કોઈ જરૂર નથી. કારણ કે મેં તો તમને પુનર્નિયમના પુસ્તકમાં વારંવાર કહ્યું હતું કે તમે આવું ના માની બેસતા. તમે યાદ રાખજો કે તમે ન્યાયી નથી, તમારા ન્યાયપણાને લીધે નહીં, પણ મારી કૃપા અને મારી દયાને લીધે હું તમને વચનના દેશમાં લઈ જાઉં છું. તમે એ ભૂલી ગયા છો, તમે અભિમાની થયા છો. એટલે લુકની સુવાર્તાની અંદર એ દ્રષ્ટાંત આપણે 18મા અધ્યાયની અંદર વારંવાર વાંચીએ છીએ. 2 વ્યક્તિઓની પ્રાર્થના જેઓ મંદિરમાં જાય છે. લુકની સુવાર્તા 18મો અધ્યાય અને તેની 9મી કલમથી આગળ. અને ત્યાં એ બંને માણસો, એક ફરોશી ને એક દાણી, અને ફરોશી માણસનું જે અભિમાન છે એનું ત્યાં વર્ણન કરવામાં આવ્યું છે. હું તો આટલું દાન આપું છું, હું આટલા ઉપવાસ કરું છું, હું આવું જીવન જીવું છું, હું પેલા દાણીના જેવો નથી, હું તો ન્યાયી માણસ છું. ત્યાં એની આત્મિક ધનવાનતા એ દેવની આગળ લઈને જાય છે કે હું તો આત્મામાં સમૃદ્ધ છું. અને બાજુમાં પેલો દાણી છે કે જે એવું કહે છે કે પ્રભુ, હું આત્મામાં રાખ છું, આત્મામાં ગરીબ છું, મારામાં કંઈ જ સારાપણું નથી. અને એ સમજણ એ ઈસુ ખ્રિસ્તના શિષ્યોની અંદર પણ આપણે કોઈક અંશે જોઈ શકીએ છીએ. ગલાતીના પત્રની અંદર એની નોંધ કરવામાં આવી છે, આપણે વાંચતા નથી, પણ ત્યાં પાઉલ એ પિતરના સંબંધી એ બાબત કહે છે. ગલાતીનો પત્ર 2 અધ્યાયની અંદર કે અંત્યોકની અંદર કેટલાક વિદેશીઓની સાથે પિતર બેસીને જમતો હતો, અને એની સાથે બીજા યહૂદીઓ હતા, બારનાબાસ પણ હતો. અને પછી જ્યારે કેટલાક યહૂદીઓ ત્યાં આવે છે ત્યારે પિતર એ ગભરાઈને પાછો ખસે છે. બીજા યહૂદીઓ અને બારનાબાસ પણ કહે છે કે એમની સાથે પાછા ખસી ગયા. કેમ? કારણ કે બીજા લોકોને, યહૂદી લોકોને એવું ના થાય કે આ પિતર તો અશુદ્ધ લોકોની સાથે, વિદેશીઓની સાથે બેસીને ખાય છે. એ જે સમજણ હતી કે જેને પાઉલ પણ ત્યાં નકારે છે અને પિતરની સામે પડે છે. આત્મામાં સદ્ધર છીએ, અમે આત્મામાં ધનવાન છીએ, આત્મામાં સમૃદ્ધ છીએ, અમારામાં કંઈક સારાપણું છે કે જે બીજામાં નથી. અને એવી સમજણ જ્યારે દેવના લોકોમાં આવે છે ત્યારે દેવની કૃપા, દેવની દયા એને આપણે ગુમાવી બેસીએ છીએ. મંડળીઓની અંદર આજના સમયની પરિસ્થિતિમાં આપણે દ્રષ્ટિ કરીએ તો કેટલી બધી જગ્યાએ કેટલા બધા લોકોને આપણે આવા જોઈએ છે કે જે પોતાને આત્મિક રીતે સમૃદ્ધ બતાવે છે, જે એવું માને છે કે અમારા જેવા પવિત્ર, અમારા જેવા આત્મામાં ધનવાન કોઈ જ નથી. અમે આટલી બધી વખત બાઇબલને વાંચી કાઢ્યું છે, ઘણા કહે છે 10 વાર વાંચ્યું છે, ઘણા કહે છે 100 વાર વાંચ્યું છે, ઘણા એવું કહેનારા છે કે અમે આખું બાઇબલ મોડે કરી દીધું છે અને અમારા જેવું બીજું કોઈ નથી. ઘણા એવું કહે છે કે અમે આટલી બધી સેવાઓ કરી છે, આટલા બધા દાનો આપ્યા છે. અનેક પ્રકારની આત્મિક સમૃદ્ધિ એ આપણે આપણા જીવનોમાં, આપણા હૃદયોમાં લઈને ફરીએ છીએ, અને એનો આપણને અભિમાન હોય છે, એનો અહંકાર હોય છે કે અમારા જેવું આત્મિક, અમારા જેવું ધાર્મિક બીજું કોઈ નથી. અને ત્યારે આપણે એ બાબતને ગુમાવી બેસીએ છીએ કે દેવની કૃપા, દેવની દયા સિવાય બીજી કોઈ બાબત મને ને તમને આપણને દેવની હજુરમાં લઈ જઈ શકતી નથી. આપણી આત્મિક સમૃદ્ધિ, આપણી કહેવાતી આત્મિક સમૃદ્ધિ એ કોઈ જ કામમાં નથી આવતી, એ નકામી છે. આત્મામાં જેવો રાંક છે, જેઓને એનું ભાન છે કે હું કશાને લાયક નથી, મારામાં કોઈ જ સારાપણું નથી, હું આત્મિક રીતે નબળો છું, નિર્બળ છું, ગરીબ છું, કંગાળ છું. અને જ્યારે એ સભાનતા આવે છે ત્યારે એ સભાનતા એ આપણામાં એક ખાલીપો જે છે એની આપણને ભાન કરાવે છે કે મારે તારનારની જરૂર છે. હું આત્મિક રીતે કંગાળ થઈ ગયો છું, મારે એક એવા વ્યક્તિત્વની જરૂર છે કે જે મને આત્મિક રીતે ઊભો કરે, અને એ આપણને ખ્રિસ્તના ચરણોમાં લઈ જઈને મૂકે છે. અને જ્યારે ખ્રિસ્તના ચરણોમાં જઈએ છીએ અને સોંપાઈ જઈએ છીએ ત્યારે આકાશનું રાજ્ય આપણું બની શકે છે. એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. યહૂદી લોકો એ આત્મિક રીતે સમૃદ્ધ બની બેઠા હતા. શાસ્ત્રીઓ, ફરોશીઓ અને યાજકો એવું માનતા હતા કે અમારા જેવું શુદ્ધ અને પવિત્ર બીજું કોઈ જ નથી.
અમારા જેવું જબરજસ્ત બીજું કોઈ નથી. આખા વિશ્વના બીજા બધા લોકો એ અમારા કરતાં પછાત છે. અમારા જેવું આત્મિક કોઈ નથી. અને એટલા માટે દેવની કૃપાને, દેવની દયાને, દેવની ભલાઈને એ લોકો ગુમાવી બેઠા. એને અનુભવી ના શક્યા. જ્યારે ખ્રિસ્ત એમની સામે હતો ત્યારે ઓળખી ના શક્યા. કારણ કે એમને ત્યાં ખ્રિસ્તની જરૂરત જ નથી લાગતી. એમને તેવું હતું કે અમારા જેવું બીજું કોઈ નથી. વલાઓ, શું મારીને તમારી આપણી આવી પરિસ્થિતિ છે? આપણે આત્મિક રીતે એટલા બધા ધનવાન બની ગયા છે કે આપણને તારનારની જરૂર નથી લાગતી, દેવની દયાની જરૂર નથી લાગતી. આપણને આપણા હૃદયોની અંદર એ આત્મિક કંગાળતા છે એ નથી અનુભવાતી. અને એટલા માટે આપણે દેવની દયાને શોધતા નથી. શું આપણે આત્મિક રીતે રાંક છીએ કે ધનવાન બની ગયા છે? પેલા ફરોશીની જેવા છે કે દાણીની જેવા છે? આપણા જીવનોને આપણે ચકાસવાની જરૂર છે. મારું આત્મિક જીવન આજે સવારે કેવું છે? અને જો આપણે આત્મામાં રાંક બનીએ છીએ, એ આત્મિક ગરીબાઈને અનુભવીને એ આત્મિક કંગાળતાને અનુભવીને દેવની દયા પામવાને માટે, દેવની કૃપા પામવાને માટે દેવના ચરણોમાં દોડી જઈએ છીએ. આપણે એવું સમજીએ છીએ કે મારામાં કોઈ સારાપણું નથી, મારામાં કોઈ લાયકાત નથી, ફક્ત પ્રભુની કૃપાથી હું આગળ વધી શકું છું. જ્યારે એ સભાનતા આવે છે ત્યારે પ્રભુને સોંપાઈને દેવના રાજ્યના ભાગીદાર બની શકીએ છીએ. એટલા માટે આત્મામાં રાખ બનવાને માટે પ્રયત્ન કરીએ, અને તો આપણા જીવનો દ્વારા પ્રભુને માન, મહિમાને ગૌરવ મળશે.